નમસ્કાર સિટી ન્યૂઝમાં હું હેતલ રાવલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। શહેરમાં આવારા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને છાશવારે અમુક તત્વો કાયદો હાથમાં લઈ અને પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકે છે। ત્યારે ગઈકાલે રાત્રે પણ કંઈક આવું જ બન્યું, જ્યારે કાલાવાડ રોડ પર જલારામ પેટ્રોલ પંપ સામેના લીંબોડી વાડી જવાના રોડ પર આવેલી પાનની દુકાનમાં મોડી રાત્રે લક્ષ્મીવાડીમાં રહેતા ટ્રાવેલ્સવાળા દરબાર શખ્સ અને તેના 3 મિત્રોએ માથાકૂટ કર્યા બાદ મોડી રાત્રે આવી અને દુકાનને આગ ચાપી દેતા 5 લાખનું નુકસાન થયું છે। વિનોદ હરીશભાઈ વાલવાણી નામના ભાનુશાળી યુવાન અને ભાઈઓ અને તેમના પિતા આ દુકાન ભાડેથી ચલાવે છે। રાત્રે ઠંડુ પી સિગરેટનું પેકેટ લીધા બાદ પૈસા માંગવામાં આવતા દરબાર શખ્સોએ માથાકૂટ કરી અને દુકાન બંધ કરાવી દેવાની ધમકી દીધા બાદ મોડી રાત્રે આવી અને આગ ચાપી દીધાનું ખુલતા પોલીસે ગુનો નોંધી અને આરોપીની શોધખોળ આદરી છે। રાતે મારે ને 10 સાડા 10 માથાકૂટ થઈ હતી। દારૂ પીતો તો આવીને અમે દારૂ પીવા ના પાડી, કાઉન્ટરે દારૂ ભર્યો, દારૂ ભરીને મને કે સિગરેટનું પાકીટ લાવ, સિગરેટનું પાકીટ આપ્યું મેં, મને કે પાન આપ્યું, પેપ્સી માંગી, પેપ્સી આપી મેં, પછી મને કે દુકાન બંધ કર, દુકાન બંધ મેં તને બધું આપ્યું તો ખરા, મેં કોઈ વસ્તુની ના પાડી તો કે ના તો દુકાન બંધ, એના ઉપર માથાકૂટ થઈ હતી। મેં એને જવા દેવાનું કીધું, જાતો નહોતો, 15-20 મિનિટ માથાકૂટ આવી રીતે બધા મોટા ઊભા હતા તો બધા જવાનું કીધું તો એ વયો ગયો, જાતો નહોતો તો પોલીસની બોગી કોટો બોલાવી, 100 નંબરની ગાડી આવીને તો એ વયો ગયો। પછી રાતે મને 4 વાગે સામે બંગલામાં ફોન આવ્યો કે આવી રીતે થયું છે અને 3-4 છોકરા હતા કે જે હતા એ આવી રીતે કર્યું હોય કે તમે ગાયક આવો, એટલે ત્યારે મને એમ કીધું કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયું વિનુભાઈ તમે જલ્દી આવી જાઓ। પછી અહીંયા આવ્યો તો મને કીધું આવી રીતે હતું, પછી મેં પોલીસ ફરિયાદ કરી, અંદાજે 5 થી 6 લાખ રૂપિયાની વચ્ચે, પાન પાકીનું ફ્રીજ બધું, હવે મારું બધું પૂરું થઈ ગયું, ટોટલ લોસ આપ્યો। કલ્યાણ જ્વેલર્સના 2 કર્મચારીઓ પર છરીથી હુમલો કરી અને ₹58 લાખની રોકડની લૂંટની કોશિશ કરવાના ગુનામાં ઝડપાયેલી ગાયકવાડીની લૂંટારૂ ગેંગે આંગળિયા પેઢીની લાખોની ચાંદીની ચોરી કર્યાનો પણ પર્દાફાશ થયો હતો। પોલીસે લૂંટારૂ ગેંગને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી। લૂંટની કોશિશના બનાવને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસ કાફલો ગાયકવાડીમાં દોડી ગયો હતો અને नासिर खान मोगल, मोहसिन सलीम मोराणी, सुलेमान उर्फे डाडू, अब्दुल सत्तार पलेजा, फतेदीन उर्फे इमरान इब्राहिम मोगल તેમજ એક બાળ આરોપી સહિત 5 ને ઉઠાવી લીધા હતા અને પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર કલ્યાણ જ્વેલર્સને લૂંટવાનો પ્લાન શાહરૂખ અને મોહસિને ઘડ્યો હતો। શાહરૂખનો પરિચિત શોરૂમમાં નોકરી કરતો હોવાથી તેને કર્મચારીઓની કામગીરીનો ખ્યાલ હતો। લૂંટનો પ્લાન શાહરૂખ અને મોહસિને ઘડ્યા બાદ જાણ કરી હતી। અઠવાડિયાથી લૂંટારુઓ શોરૂમ સામે જઈને ઉભા રહેતા હતા અને રેકી કરતા હતા। અંતે મંગળવારે પ્લાનને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને હિંમતવાન કર્મચારીઓને કારણે તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। ત્યારે પોલીસે આરોપીઓની વધુ કોઈ લૂંટમાં તો સંડોવણી નથી ને તે વિશે પૂછપરછ હાથ ધરી છે। જાડેજા સાહેબ અને ટીમના માણસોએ સતત વોચ કરી અને ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે, જેમાં ખાસ કરીને ભાનુભાઈ મિયાત્રા છે એમને બાતમી મળેલી અને ત્યારબાદ આરોપીને રાઉન્ડ અપ કરેલા। એમાં એક બાળ આરોપી છે, એક મોહસિન સલીમ કરીને મુખ્ય આરોપી છે, એમને લૂંટની કોશિશનો ગુનો રજીસ્ટર થયેલ છે, એમાં એની ધરપકડ ચારેયની કરવાની, એક બાળ આરોપીની ધરપકડ કરવાની બાકી છે અને ત્યારબાદ પૂછપરછ દરમિયાન આ લોકોએ 6 મહિના પહેલાં એક મેટાડોરમાંથી ચાંદીનો એક બાચકો ચોરેલની કબૂલાત કરે છે। વધુ તપાસ ચાલુ છે, ઇન્ફોર્મેશન ચાલે છે, પૂછપરછ ચાલુ છે। અત્યારે એક ચાંદીની ચોરી કરેલી એક મેટાડોરમાંથી એ બાબત કબૂલાત આપે છે અને એની ઝીણવટભરી તપાસ ચાલે છે। ગુજરાત અને ભારતના સર્વકાલીન મહાન નેતાઓમાં જેમની ગણના અગ્રીમ પંક્તિઓમાં થાય છે, જેમની મહેનતના કારણે અખંડ ભારતનો નકશો ઘડાયો છે, જેમની તુલના લિંકન સાથે થાય છે, તેવા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ। ત્યારે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી રાજકોટમાં પણ કરાઈ
અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને હાર તોરા કરી સન્માન કરી તેમના કામોને યાદ કરાયા. પટેલની 138મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ પુષ્પાંજલિ કાર્યક્રમની અંદર લોકોને અને કોર્પોરેટરને જોડીને એક સંદેશો આપવા માગીએ છીએ કે આવતી ભારતની પેઢી, રાજકોટની પેઢી સરદાર સાહેબના ગુણો લઈ નૈતિકતા, હિંમત અને નિડરતાની વાત કરી અને લોકોમાં એક નવો મેસેજ જાય એ પ્રકારની વાત આજે કોર્પોરેશનના પદાધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને બધા જ કોર્પોરેટરોએ આજ કરી છે અને પોતે પણ સરદાર સાહેબના જે ગુણો છે પોતાના જીવનમાં ઉતારશે. એ જ આજના તકે સાચી શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ. ત્યારે સરદાર 72 વર્ષના હતા. સરદાર ભારત સરકારમાં ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે માત્ર 13 વર્ષ અને 4 માસ સુધી રહ્યા છે. આ લગભગ 3.25 વર્ષના સમયગાળામાં તેમણે માત્ર હિન્દુસ્તાનના નહીં પણ વિશ્વના ઇતિહાસમાં અભૂતપૂર્વ કાર્ય કરી બતાવ્યું. તે હતું હિન્દુસ્તાનને એક બનાવવાનું. તેમણે 562 દેશી રાજ્યોને હિન્દુસ્તાનમાં વિલીન કરી અને અખંડ ભારત બનાવ્યું. ત્યારે આજે આપણો અખંડ ભારતનો નકશો પણ સરદારને જ આભારી છે. ગોંડલમાં પણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી અને જે અંતર્ગત ગોંડલ શહેર ભાજપ, નગરપાલિકા, ગોંડલ બક્ષીપંચ અને ગોંડલના સામાજિક કાર્યકરો, આગેવાનોએ ગોંડલ શહેરના 3 ખૂણિયા પાસે આવેલા સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકને હાર તોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમની મહાનતાને યાદ કરી હતી. ભારતના અખંડ ભારતના શિલ્પી એવા ખેડૂત પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ અને આમ ગોંડલ અગ્રણી નાગરિકો, કાર્યકરો, મિત્રો અને સૌ વડીલો એમને આજે યાદ કરવા ખૂબ જરૂરી છે. અખંડ ભારત એટલા માટે આ ચારે બાજુ સીમાઓ સળગી રહી ત્યારે બધા ચીન, બાંગ્લાદેશ જેવા કેટલાક દેશોનો દોડો આપણા પર હોય, આપણે સૌ અખંડ રહી એના માટે એમનું સૂત્ર અખંડિતતાનું આપણે ઉતારીએ આપણા જીવનમાં અને એના મૂલ્યોને સાર્થક કરી એમની જન્મજયંતિને આપણે ઉજવણી કરીએ એ જ એની હાર્દિક શુભેચ્છાઓને એમની પેલી ગણાશે. આપણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગોંડલ શહેર ભાજપ, નગરપાલિકા અને આમ જનતાના સહયોગથી આજે અમે સરદારજીની પ્રતિમાને હારતોરા કરી અને આજે સર્વ સમાજને સંદેશો એક આપીએ છીએ કે સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જે લોખંડ એકત્રિત કરવાનું થાય છે એ આજની તારીખે સર્વે શપથ લઈ અને વધારેમાં વધારે લોખંડ ભેગું કરી અને સરદારની એક વિશ્વને એક અજાયબી રૂપ જે પ્રતિમા બનવાની છે નર્મદાની ડેમ કાંઠે, એની અંદર વધારેમાં વધારે યોગદાન આપી અને સરદારની